नमस्कार मित्रों, हमारी यूट्यूब चैनल शिगोतर साधना में आपનું हार्दिक स्वागत છે। મિત્રો આજે હું એક કાળ ભૈરવના મંત્ર લઈને આવ્યો છું। હું તમારા દર્શકો કહી દઉં કે ભૈરવ મંત્ર આપો। મિત્રો ભૈરવ મંત્ર મહાન છે અને કાળી ચૌદશ આવી રહી છે અને આ મંત્ર બહુ શક્તિશાળી મંત્ર છે। આ મંત્ર તમારે બહુ મોટો છે પણ એની સિદ્ધિ અને પ્રાપ્ત કરવા માટે તમારે એના માટે બહુ મહેનત કરવી પડે છે। તો મિત્રો આ મંત્રને તમારે શમશાનમાં જવું પડે છે। મિત્રો આ પેલી વિધિ સાંભળજો પછી મંત્ર આપો। આ વિડીયો આખો સાંભળશો તો ખ્યાલ આવશે। મિત્રો શમશાનમાં જવું, શમશાનમાં જઈ ભૈરવને તેલ સિંદૂરને દારૂ ધૂપ દીપથી પૂજા કરવી, બરોબર। રાતના 12 વાગ્યા પછી એક માળાનો જપ કરવો। આ રીતે 3 દિવસ કરવાથી ભૈરવ પ્રત્યક્ષ થાય છે। પણ તમારે જો મંત્રની અંદર કોઈ બોલવા ભૂલ ના પડે અને વિધિમાં કોઈ ભૂલ ના પડે તો 100% ભૈરવ પ્રત્યક્ષ થાય છે। પણ તમે જો મંત્રની અંદર બોલવા ભૂલ કરો, તમે માળાની અંદર તમે ધ્યાન ધરતા હો ત્યારે તમારું ધ્યાન ભટકી જાય તો તમને ભૈરવ દાદો તમને સિદ્ધ થશે નહીં। તમારું ધ્યાન એક જ ભૈરવ મંત્રની અંદર હોવું જોઈએ। તમારા મનની અંદર જો મન ભટકતું હોય, તમે મંત્રનો જાપ કરતા મન તમારે બીજે ભટકતું હશે તો કોઈ દિવસ મંત્ર કોઈ બી તમે મંત્ર કરો, કોઈ મંત્ર સિદ્ધ નહીં થાય। ખોટો ટાઈમ બરબાદ કરતા નહીં। કેમ કે મંત્ર સિદ્ધ કરવા માટે એક હાથ જગ્યા અને તમારું ધ્યાન તમારું વાગ્ય ચક્ર ઉપર આંખ બંધ કરીને માળા કરવા બેસો એટલે વાગ્ય ચક્ર ઉપર ધ્યાન એક જ હોય। તમે માળા કરતા હોય અને તમારો જીવ બીજે ફરતો હોય, તમારી અંદરની કોઈ આત્માની અંદર બીજો વિચાર આવતો હોય, ખરાબ વિચાર આવતા હોય તો તમારો મંત્ર કોઈ દિવસ સિદ્ધ નહીં થાય। મિત્રો તમે ગમે તેટલી મહેનત કરશો, મંત્ર સાચા છે પણ આપણે સિદ્ધ ના કરી શકીએ એટલે એવું લાગે છે કે આ મંત્ર ખોટા છે। પણ તમારે એના માટે તમારે એ તરવાલની ધાર જેવું રહેવું પડે તો જ મંત્ર સિદ્ધ થાય છે। મિત્રો તો પેલી તો હું તમને વિધિ કહું છું, વિધિ ધ્યાનથી સાંભળજો પછી મંત્ર આપું તમને। શમશાનમાં જવાનું, તમારે શમશાનમાં ક્યારે જવાનું ખબર છે? શમશાનની અંદર 3 દિવસ 3 દિવસ જવાનું હોય છે। એનો કોઈ વાર નથી પણ વાર સારો જોઈને જવાનું। 3 દિવસ રવિ, સોમ ને મંગળ આવી રીતે જો તો ચાલે, પણ શનિ, રવિ, સોમ આવી રીતે જો તો ચાલે। અને કાળી ચૌદશ ના આગળને દિવસે એટલે 12, 13 અને 14 12 થી ચાલુ કરી કાળી ચૌદશ ત્રીજો દિવસ થવો જોઈએ। તો મિત્રો આ શમશાનની અંદર શમશાનની રાત્રે 12 વાગ્યા પછી જવાનું। પણ 12 વાગ્યા પછી તમારે શમશાનમાં જે વસ્તુ લઈ જાવ છે વસ્તુ તમે લખી લેજો। પેલી ભૈરવ માટે જે તેલ લઈ જવાનું છે પૂજા કરવા માટે, શમશાનમાં જવાનું ભૈરવને માટે તેલ, સિંદૂર, દારૂ અને ધૂપ અને દીવો, દીપક એટલે દીવો લઈ જવાનું છે। એની પૂજા કરવાની ભૈરવ દાદાના નામથી શમશાનમાં જઈને રાતના 12 વાગ્યા પછી તમારી પેલી પૂજા કરી 12 વાગ્યા પછી એક આ મંત્ર જે આપો છો એક માળા રોજ કરવાની। એવા 3 દિવસ કરવાની છે। કરવાથી પ્રત્યક્ષ ભૈરવ દાદો પ્રત્યક્ષ તમને હાજર થશે। અને ત્યારે દારૂ અને કલેજો અને લાડુ આ 3 વસ્તુ તમારે એને ભોગ આપવા માટે દારૂ લઈ જવાનો છે અને કલેજો એટલે કોઈ બી બજારમાં મળી જાય લઈ જાજો મિત્રો ગમે તે, બરોબર। અને લાડુ આ 3 એને ગળામાં કરણના ફૂલની માળા પણ લઈ જવાની। આ 3 ભોગ આપવાની, એક ફૂલની માળા, કરણના ફૂલની માળા આ પહેરાઈ દેવાની અને કલેજી આપી દેવાનું, દારૂ આપી દેવાનું। ભૈરવ પ્રત્યક્ષ થાય છે ત્યારે યાદ કરો ત્યારે હાજર થશે। પણ વચન લઈ લો કે જ્યારે હું તમને પહેલું વચન લેવાનું કે જ્યારે યાદ કરો તમારે હાજર થવાનું। તો મિત્રો આ વિધિ હતી અને વિધિના મંત્ર હું બોલું છું, મંત્ર ધ્યાનથી સાંભળજો મિત્રો। ઓમ ગુરુજી ઓમ નમો આદેશ ધમ તરણ ગુગરા પગે પનાલાલ लारकता लड़ मुशन की लड़ ब्रह्म विष्णु करे भैरव जी की सेवा सदा का तेल तेल सिंदूर का वाग्या अंगुल के लपेट काला भैरव केसर माला धमाल में धम गढ़ प्राणा नौपत बाजे भलुपुर पदेशरी मामी माणिका गुगरा शेमशण की गरज भैरव चले उतावला भूगई बोड़े जम काटे पासी खा दे मड़ा हाथ में खपर जासू समरू भैरव हाजिर खड़ा जहाँ समरू जाई पीर हजूर खड़ा कदर का काला मंदिर मस्जिद का मतवाला बोलाओ पीर जल्दी बधारो नहीं आओ तो बाबा अजीबाल की आण। मित्रों आ मंत्र से मंत्र फरती बोलो छो तमे ध्यानथी सांभळजो। ओम गुरुजी ओम नमो आदेश धम धरणा उगरा बगे पनालाल लारकता लड़ मुशन की लड़ बराबर ब्रह्म विष्णु करे भैरव जी की सेवा सदा का तेल तेल सिंदूर का वाग्या अंगूर के लपेट काला भैरव केसर माला धमाल में धमगढ़ प्राण नौपत बाजे पलुकुर बेदसरी मामी माणिका गुगरा श्यामण की गरज भैरव चले उतावला हो गई बोड़े जम काटे पासी खाए दे मड़ा
हाथ में खप्पर जासू समरू भेरू हजूर खड़ा जहाँ समरू जाय पीर हजूर खड़ा करदर का काला मंदिर मस्जिद का मतवाला बोलाओ पीर जल्दी पधारो नहीं आवो तो बाबा हजी पालकी हाँ मित्रों आ मंत्र है मंत्रो तमे ध्यानथी सांभळी अने आ मंत्र करजो मित्रों अने आ भैरव दादानो मंत्र छे अने भैरव दादा काल भैरव दादानो मंत्र छे आ मंत्र ध्यानथी सांभळी अने हजी एकवार बोल तमे ध्यानथी सांभळजो लखवो तो लखी देजो मित्रों। ओम गुरुजी ओम नमो आदेश तम तरण गुगरा पगे पनाला लारकता लड़ मुछन की लड़ परम विष्णु करे भैरव जी की सेवा सदा का तेल तेल सिंदूर का वाग्या अंगुल के लपेट काला भैरव केसर माला धमाल में तमगट पराणा नौपत बाजे भलुकर भेलसरी मामी माणी का गुगरा शेषमण की गरज भैरव चले उतावला फुगई बोड़ जम क्वाटे पासी खादी मड़ा हाथ में खपर जासू शमरू भैरव आजू खड़ा जहाँ शमरू जाऊं पीरू हजूर खड़ा करदर का काला मंदिर मस्जिद का मतवाला बोलाओ पीर जल्दी पधारो नहीं आवो तो बाबा अजी अजी बालकी आठ मित्रों आ मंत्र हतो अने मंत्रो तमने ध्यानथी खबर पड़ी गई छे अने हजी मंत्रो हूँ घणा लईने आववानो छुं। काळे 14 આવી રહી છે તો અમારી YouTube ચેનલ શીખવતર સાધનાને તમે લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો। જય માતાજી, જય ચામુંડમાં, જય શિકોતરમાં, જય મેરલીમાં અને જય જહુમાં।